ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું માન સરોવર વિદ્યાવિહાર તરફથી ગામિત અમી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 1નો અભ્યાસ કર્યો. ઓકે, તો હવે આપણે યુનિટ 2 જે છે સ્ટેપ બાય સ્ટેપ તો એમાં આપણે અભ્યાસ કરીશું. તો એમાં એક્ટિવિટી 1 છે કે આપણે વિદ્યાર્થી મિત્રો હોડી બનાવવાની છે. તમને હોડી બનાવતા આવડતી હશે ને કાગળની, બરાબર ને? તમે નાના હોવ એટલે તમે આવા જાતના નવા નુસ્ખાઓ કરતા હોવ ને. હોડી બનાવો, વિમાન બનાવો, ચકલી બનાવો, બરાબર ને? કેમેરો બનાવો, એવું બધું બનાવો ને. તો અહીં પણ એક સ્ટેપ આપ્યો છે. તો આપણે શું કરવાનું છે કે એ પ્રમાણે આપણે કાગળ લેવાનું છે, કાગળને ચોરસ વાળવાનું છે, પછી ફરી પાછું બીજી વાર ચોરસ વાળવાનું છે, ત્રીજી વારે પછી એમાં જે 4 ચોરસ વળેલા જે ભાગ હોય તો એને આપણે શું કરવાનું છે કે આમાં જે આપણે પછી એને વાળી દેવાનું છે, એટલે ત્રિકોણાકાર બનશે. ત્રિકોણાકારને પછી આપણે કેપ જેવા આકારમાં બનાવવાનું છે. તો અહીંયા જે એક સ્ટેપ આપ્યા છે ક્રમ વાઇઝ આપણે એ સૂચનાઓને શું કરવાની છે, અનુસરવાની છે. તો જો લિસન એન્ડ એક્ટ, સાંભળો અને ક્રિયા કરો. વર્ક ઇન અ ગ્રુપ, જૂથમાં કાર્ય કરો. તો ચલો અહીં સ્ટેપ આપ્યા છે તે હું વાંચતી જઈશ. ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર, ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ. કે શું કહે છે કે એક ચોરસ કાગળ લો અને એને વચ્ચેથી વાળો. ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન. પછી પાછું એને એકવાર વાળો ચિત્રમાં બતાવ્યા પ્રમાણે. જો અહીં 1 2 3 4 5 6 7 ચિત્ર આપ્યા છે તો એ પ્રમાણે તમારે ફરી પાછું એને વાળવાનું છે. યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર. પછી તમને વાળેલા શું મળશે, ચોરસ મળશે. નાવ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ્સ. કે આપણે જે હવે વાળ્યો તો એમાંથી એક ભાગ જે છે તો એ કાગળના એક ભાગને પાછળની સાઈડે વાળો. ફોલ્ડ ધ રિમેનિંગ 3 ફ્લેપ્સ એઝ અ શોન. પછી જે 3 ભાગ હજુ જે કાગળના વધ્યા એને ફરી પાછું બીજી તરફ વાળી દો. નાવ યુ ગેટ અ ટ્રાયેંગલ. હવે તમને ત્રિકોણાકાર મળશે. જો ચોથી પદ્ધતિ છે ને એમાં આપ્યું છે. પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયેંગલ ટુ મેક અ કેપ. પછી જે ત્રિકોણ હોય તો ત્રિકોણની વચ્ચે જે જગ્યા હોય તેમાં તમારે તમારી આંગળી નાખવાની અને એને ટોપી જેવો આકાર આપવાનો. પછી નાવ મેક અ 2 એન્ડ્સ ઓફ ધ કેપ. પછી એના જે 2 ભાગ જે થાય તો એ 2 ભાગને આપણે શું કરવાના, સાથે જોઈન્ટ કરવાનો પ્રયત્ન કરવાનો. પછી કેરફુલી પુલ ધ બેઝ. પછી એને શું કરવાનું છે કે એ જે ભાગ જે છે એને આપણે શું કરવાનું, ધીરે ધીરે ખેંચવાનો પ્રયત્ન કરવાનો છે. પુલ ધેમ ફ્લેપ્સ આઉટવર્ડ્સ. પછી એને શું કરવાનું છે કે એ જે ભાગ જે છે એને બહારની તરફ આપણે ધીરે ધીરે ખેંચવાનો છે. પહેલાં એ બંનેને શું કરવાનું છે, જોઈન્ટ કરવાનો પ્રયત્ન કરવાનો છે. પછી એને શું કરવાનું છે, ધીરે ધીરે બહારની તરફ ખેંચવાનો પ્રયત્ન કરવાનો છે. પછી પ્રેસ ધેમ સાઇડ વેઝ. પછી આપણે જે એને બહારની બાજુ ખેંચો ત્યાં પછી એને શું કરવાનું છે, દાબી દેવાનું છે. યોર બોટ ઇઝ રેડી. તમારી હોડી તૈયાર થઈ ગઈ. તમને બધાને આવડતી જ હશે હોડી બનાવતા, બરાબર ને? તો એકવાર ફરી પાછા હોડી બનાવી જોજો ઘરે. ચલો હવે અહીંયા જે છે એક્ટિવિટી 2. તો એક્ટિવિટી 2 જે છે એમાં શું કરવાનું છે કે માખી મચ્છરને પકડવા માટેનું જાળ બનાવવાનું છે. હોમમેડ. ઘરે આપણે કેવી રીતે ઘરે જે વસ્તુઓ હોય છે તો એ વસ્તુઓને આપણે કઈ રીતે એનો ઉપયોગ કરીને જાળ બનાવી શકીએ છીએ તે આપણે જોવાનું છે. તો જો મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ. નેસ્ટી પેસ્ટ એટલે કે ગંદકી ફેલાવનારા કીટાણુઓ છે. કે માખી અને મચ્છર જે છે એ ગંદા કીટાણુઓ છે. દે સ્પ્રેડ મેલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. તેઓ કયો કયો રોગ ફેલાવે છે? મલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ. ચલો હવે આગળ જોઈએ કે આપણે જોયું કે માખી અને મચ્છર જે છે એ ગંદા કીટકો છે. દે સ્પ્રેડ મેલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. કે આ જે કીટકો જે છે એ કયો કયો રોગ ફેલાવે છે? મેલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. વી હેવ અ સ્વામ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ ઇન મોન્સૂન એન્ડ વિન્ટર. કે આપણને સ્વામ્સ એટલે ટોળું,
કે માખી અને મચ્છરોનું ટોળું કઈ કઈ ઋતુમાં જોવા મળે છે? તો મોન્સૂન એટલે કે ચોમાસું એન્ડ વિન્ટર એટલે કે શિયાળો. કે આપણને ચોમાસું અને શિયાળાની ઋતુમાં આ માખી અને મચ્છરોના ટોળા જોવા મળે છે. વી ટ્રાય ટુ કિલ ધેમ. ટ્રાય એટલે કે પ્રયત્ન કરવો, કિલ એટલે કે મારવું. કે આપણે એને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર અ મોસ્કિટોઝ. પણ કેચ એટલે કે પકડવું, ડિફિકલ્ટ એટલે કે કઠિન. પણ એ માખી અને મચ્છરને પકડવું એ ખૂબ જ કઠિન છે. સો વી બીકમ ધ વિક્ટિમ ઓફ ધેર બાઇટ્સ. વિક્ટિમ એટલે કે શિકાર ને બાઇટ્સ એટલે કે ડંખ. તેથી આપણે એમના ડંખના શિકાર બની જઈએ છીએ. વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ. ઇન્સેક્ટિસાઇડ એટલે કે જંતુનાશક દવાઓ. એપ્લાય એટલે કે ઉપયોગ કરવો, કે આપણે ઘણી બધી એવી દવાઓનો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ. બટ ધે આર નોટ મચ ઇફેક્ટિવ. પણ તે વધારે અસરકારક રહેતી નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. અહીં એક સરળ ઉકેલ છે. સોલ્યુશન એટલે કે ઉકેલ. વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ. કે આપણે શું કરીએ છીએ? આપણે શું કરી શકીશું કે માખી અને મચ્છરને પકડીને મારવા માટે આપણે જાળ તૈયાર કરીશું. ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ. કે તે ખૂબ જ સરળ જાળ છે. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોવિંગ થિંગ્સ. રિક્વાયર એટલે કે જરૂર. કે આપણને એ જાળ બનાવવા માટે નીચે મુજબની વસ્તુઓની જરૂર છે. કઈ કઈ વસ્તુ જોઈએ? એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. કે પાણીની એક ખાલી પ્લાસ્ટિકની બોટલ. અ પેર ઓફ સિઝર્સ કે કાતર. સેલોટેપ, ગમટેપ. સેલોટેપ કાં તો ગમટેપ. ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ વોટર. કે વાસણ માંજવા માટેનું જે ડિશ વોશિંગ લિક્વિડ હોય છે તે અને પાણી. ફૂડ આઇટમ્સ કે ખાવાની વસ્તુ કઈ કઈ? વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ, 5 grams ઓફ સુગર એન્ડ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ. કે કઈ કઈ ખાવાની વસ્તુઓ જોઈશે? કે નાના નાના સફરજનના ટુકડા, 5 grams ખાંડ અને લીંબુના રસના થોડા ટીપાઓ. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. કે નીચે આપેલી માહિતીને અનુસરો. ટેક અ પ્લાસ્ટિક બોટલ. કે એક પ્લાસ્ટિકની બોટલ લો. કટ ઇટ ઇન્ટુ 2 pieces એઝ શોન ઇન ધ પિક્ચર. કે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એને 2 ભાગમાં કાપી નાખો. જો તમને પહેલું ચિત્ર દેખાય છે ને, એમાં જો બોટલના 2 ભાગ કર્યા છે, બરાબર ને? પછી જો બીજું શું છે? રિમૂવ ધ કેપ ફર્સ્ટ. કેપ એટલે કે બોટલનું જે ઢાંકણ હોય ને તેને આપણે કાઢી નાખો. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. પછી જે નાનો જે ભાગ છે એને શું કરો? નીચેની તરફ ફેરવી દો. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. અને પછી જે નાનો ભાગ જે છે એને શું કરવાનું છે? કે એ જે મોટો ભાગ જે છે કાપેલો બોટલનો એની અંદરની તરફ મૂકી દેવાનો છે. એટેચ ધ 2 parts વિથ ધ સ્ટેપલ ઓર અ પીસ ઓફ ટેપ. અટેચ એટલે કે જોઈન્ટ કરવું. કે બંને ભાગને શું કરવાના છે? બંને ભાગને સેલોટેપ અથવા તો સ્ટેપલરથી શું કરી દેવાના છે? જોડી દેવાના છે. પુટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ. પછી જે બોટલનો જે વચ્ચેનો ભાગ હોય છે તેમાંથી શું કરવાનું છે? કે પેલો જે ખાવાની વસ્તુ છે તે આપણે શું કરવાનું છે? અંદર મૂકવાની છે. અવર ડિવાઇસ ધ મોસ્કિટો સ્ટ્રેપ ઇઝ રેડી. અને હવે આપણી માખી મચ્છરને પકડવાની જાળ તૈયાર થઈ ગઈ છે. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ. કે એને તમારે ક્યાં? તમારા ઘરમાં અથવા તમારા રૂમમાં, મતલબ કે જ્યાં માખી મચ્છર વધારે હોય ત્યાં તમારે શું કરવાનું છે? હેંગ ઇટ, એને લટકાવી દેવું. બરાબર? જો અહીં 1 2 3 4 આપ્યા છે ને ચિત્ર, જો બરાબર એ પ્રમાણે તમારે બનાવવાનું છે. હવે હાવ ઇટ વર્ક્સ. તે કઈ રીતે કામ કરશે? તો જો સુગર વોટર, ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ આઇટમ્સ વિલ એટ્રેક્ટ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ. કે જો સુગર વોટર કે ખાંડવાળું જે પાણી છે તે, પછી ડિશ વોશિંગ લિક્વિડ કે વાસણ માંજવાનું જે લિક્વિડ પ્રવાહી જે છે તે, અને અધર ફૂડ આઇટમ્સ કે અને જે અન્ય ખાવાની જે વસ્તુઓ છે
એટ્રેક્ટ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ. એટ્રેક્ટ એટલે કે આકર્ષિત કરવું, કે માખી અને મચ્છરને આકર્ષિત કરશે. ધે વિલ એન્ટર ધ ટ્રેપ. તે બધું જોઈને એક મોસ્કિટોઝ અને મચ્છર ક્યાં પ્રવેશ કરશે? જાળમાં. ધે વિલ ફોલ ઇન્ટુ ધ લિક્વિડ. અને પછી તેઓ શેમાં પડી જશે? પ્રવાહીમાં. વાસણ માંજવાનું જે પ્રવાહી છે એમાં પડી જશે. ધેર વિંગ્સ વિલ બી વેટ. વિંગ્સ એટલે કે પાંખો. તેમની પાંખો કેવી થઈ જશે? ભીની. ધે વિલ નોટ બી એબલ ટુ ફ્લાય બેક. અને તેઓ ફરી પાછા ઉડી શકશે નહીં. ઉડવા માટે સક્ષમ બની શકશે નહીં. બરાબર? ચલો, નોટ. ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ ડાઉન neck and the liquid at the bottom should not be more than 2 centimeter. કે શું કીધું છે કે અપસાઇડ ડાઉન કે અંદરની ભાગમાં જે આપણે ઢાંકણનો ભાગ રાખ્યો છે બોટલનો તે અને જે આપણે લિક્વિડ નાખ્યું છે તે એ બંને વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટરથી વધારે હોવું જોઈએ નહીં. બરાબર? કારણ કે 2 સેન્ટીમીટરથી વધારે રાખશું ને તો શું થશે કે પેલા જે જીવજંતુ અંદર આવશે ને તે બોટલની એકદમ નજીક આવી જશે પેલું લિક્વિડ, તેને દૂરથી શું કરશે? સૂંઘીને જ ત્યાંથી જતા રહેશે. તો આપણે માખીને મચ્છરને પકડી શકીશું નહીં. એટલા માટે અહીં આપણને એવું જણાવવામાં આવ્યું છે. ચલો હવે શું છે બીમાં? રાઇટ ટી ઓર એફ ઇન ધ બોક્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ્સ એન્ડ રાઇટ ધેમ. ચલો, કે અહીં જે આપણે સાચું વાક્ય હોય ત્યાં ટી લખીશું ને ખોટું હોય ત્યાં એફ, અને ખોટું હોય તેને ફરી પાછું આપણે સુધારીને લખવાનું છે. ઓકે, ચલો. મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર્સ. કોમ્પિટિટર્સ એટલે કે પ્રતિસ્પર્ધી, કે માખી અને મચ્છર આપણા પ્રતિસ્પર્ધી છે. પ્રતિસ્પર્ધી એટલે કે સ્પર્ધક, આપણી સાથે સ્પર્ધા કરનારા છે. એવું બને ના. તો શું છે? ફોલ્સ એટલે એફ. તો આપણે શું લખીશું? મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ્સ. પહેલી લાઈનમાં છે. બરાબર? પછી બીજું છે મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. કે મચ્છરો માણસને મારવા માટે એક સરળ જાળ બનાવે છે. માણસો બનાવે કે મચ્છર બનાવે? માણસો. બરાબર ને? તો એમાં પણ શું આવશે? ફોલ્સ. તો આપણે મોસ્કિટોઝની જગ્યાએ શું લખીશું? મેન. ને મેનની જગ્યાએ મોસ્કિટોઝ. ઓકે, તો કઈ રીતે બનશે વાક્ય? મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કિટોઝ. ઓકે, ચલો હવે ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. કે જે બોટલનો વચ્ચેનો ભાગ છે એને કાઢવો જોઈએ નહીં. તો શું આવશે? ફોલ્સ. રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. ઓકે, ટુ પાર્ટ્સ ઓફ ધ બોટલ આર એટેચ. પછી બોટલના બંને ભાગને જોડી દો. એટલે શું આવશે? ટી. યુઝ સીઝર ટુ કટ ધ ફૂડ આઇટમ્સ. ફોલ્સ. ફૂડ આઇટમને કટ કરવા શું વપરાશે? નાઇફ. શું વપરાશે? નાઇફ. તો યુઝ નાઇફ. KNIFE. યુઝ નાઇફ ટુ કટ ધ ફૂડ આઇટમ્સ. ઓકે, ચલો હવે આગળ. ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ. કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીં શું છે? જો મહેશ પ્રિપેર્ડ અ મોસ્કિટો ટ્રેપ. કે મહેશ જે છે એ શું બનાવતો હતો? મચ્છરને પકડવાની જાળ. હી ઇઝ ડિસ્ક્રાઇબિંગ ધ સ્ટેપ્સ. તો એણે અહીં ક્રમ, આપણી સમક્ષ ક્રમ પ્રમાણેના મુદ્દા વિસ્તૃત કર્યા છે. તો જો સૌથી પહેલાં એણે શું કર્યું હશે? આઈ ટુક અ બોટલ. મેં બોટલ લીધી હતી. પછી આઈ કટ ધ બોટલ વિથ સીઝર્સ. કટ એટલે કે કાપી. શેના વડે કાપી હતી? કાતર વડે. પછી શું કર્યું હતું? આઈ રિમૂવ્ડ ધ કેપ. મેં બોટલનું ઢાંકણ કાઢી નાખ્યું હતું. ધેન આઈ પુટ ધ પાર્ટ અપસાઇડ ડાઉન ઓન ધ બોટલ. પછી મેં શું કર્યું હતું કે એ જે ભાગને બીજો જે બોટલનો ભાગ હતો એની અંદર મૂક્યું હતું. પછી શું થશે? આઈ સ્ટીચ બોથ ધ પાર્ટ્સ વિથ અ સ્ટીકી ટેપ.
પછી મેં શું કર્યું હતું? સ્ટીચ એટલે ચોંટાડી દેવા. મેં બોટલના બંને ભાગને સ્ટીકી ટેપ વડે ચોંટાડી દીધા હતા. માય ટ્રેપ વોઝ રેડી. અને મારી જાળ તૈયાર થઈ ગઈ હતી. ચલો, પહેલામાં શું આવશે? ટૂક. બીજામાં આવશે કટ. ત્રીજામાં આવશે સીઝર્સ. ચોથામાં આવશે રિમૂવ. પાંચમામાં આવશે અપસાઇડ ડાઉન. છઠ્ઠામાં આવશે સ્ટીચ્ડ. અને સાતમામાં આવશે સ્ટીકી ટેપ. ઓકે, ચલો હવે આગળ. મેક અ ડિવાઇસ ટુ કેચ અ મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ. યોર ટીચર વિલ હેલ્પ યુ. હવે આપણે પણ જાતે શું કરવાનું છે? ઘરે આવી જાળ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર? ચલો, હવે એક્ટિવિટી 3 છે. રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ બટન. કે બટનને કેવી રીતે સાંધવાનું તો એના વિશે અહીં પદ્ધતિ આપી છે. બરાબર? એટલે પછી તમારે પણ ઘરે જાતે જ મમ્મીની રાહ નહીં જોવાની. તમારે પણ ઘરે જાતે જ શર્ટનું બટન યુનિફોર્મ હોય ને એનું બટન નીકળી જાય લગાવી દેવાનું. હે ને? જાતે સીવી લેવાનું. એટલે જ અહીં પદ્ધતિ આપી છે તમારા માટે. ધ્યાનથી જોજો. થિંગ્સ રિક્વાયર્ડ. કઈ કઈ વસ્તુઓની જરૂર પડે? બટન ટાંકવું હોય તો પહેલાં તો આપણને ખબર પડી જાય ને કઈ કઈ વસ્તુઓની જરૂર પડે. હથોડીને એવું તો નહીં લેવાય ને બટનને ટીચવા, નહીં તો પછી બટન તૂટી જાય. બરાબર ને? તો ચલો, નીડલ. નીડલ એટલે કે સોય. થ્રેડ એટલે કે દોરો. બટન્સ એટલે કે બટન. ને પીસ ઓફ ક્લોથ એટલે કે કાપડનો ટુકડો. તમારી સમક્ષ એવું અહીં દર્શાવવાના છે કે તમે જ્યારે કપડામાં બટન ટાંકવું હોય તો એને કઈ રીતે ટાંકી શકો તે બતાવવાના છે. જો સ્ટેપ્સ. ચલો, સ્ટેપ્સ એટલે અહીંયા જો શું કઈ રીતનું જોવાનું છે. ટેક અ નીડલ. સોય લો. ટેક અ પીસ ઓફ થ્રેડ. દોરાનો ટુકડો લો. પુટ થ્રો ધ પોઇન્ટેડ થ્રેડ ઓન ધ નીડલ આઈ. પછી શું કરવાનું છે કે દોરાનો જે ટુકડો જે છે એના ભાગને સોય જે છે એના કાણામાં પરોવો. મેચ બોથ ધ એન્ડ ઓફ ધ થ્રેડ. પછી દોરાના બંને છેલ્લા ભાગને જોડો. મેક અ નોટ. અને પછી ગાંઠ વાળો. પુટ અ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ. પછી બટનને કપડાની યોગ્ય જગ્યા પર મૂકો. પછી શું કરવાનું છે કે પિયર્સ ધ નીડલ ફ્રોમ ધ બીનીથ ધ ક્લોથ. કે પછી સોય જે છે એને કપડાની વચ્ચેથી પસાર કરો. મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઈન્ટ. પછી શું કરવાનું છે કે બટન અને જે સોય જે છે એ બંનેને શું બટનનું જે હોલ એટલે કે કાણું હોય છે તેને અને સોય જે છે એ બંનેને શું કરો? મેચ કરો, સાથે સરખાવો. પછી શું કરવાનું છે? પાસ ધ નીડલ થ્રો ધ બટન હોલ. પછી સોય જે છે એને શું કરવાનું છે કે બટનનું જે હોલ જે છે એમાંથી એને બહાર ખેંચો. સ્ટ્રેચ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ. પછી સોયને સીધી ખેંચો. પિયર્સ ધ નીડલ બીનીથ ધ બટન હોલ. ફરી પાછું શું કરવાનું છે? સોયને બટનના હોલમાંથી ફરી પાછું નીચેની તરફ ખેંચો. પિયર્સ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફોર 3 to 4 times. પછી એને ઉપરની તરફ ખેંચો, નીચેની તરફ ખેંચો. એવી રીતે 3-4 વાર કરો. ઇન ધ એન્ડ બ્રિંગ ધ નીડલ બીનીથ ધ ક્લોથ. ટાઈ નોટ બીનીથ ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ. પછી અંતમાં શું કરવાનું છે કે સોયને કપડાની વચ્ચે લાવવાની છે અને પછી ત્યાં ગાંઠ બાંધી દેવાની છે. અને પછી કટ ધ થ્રેડ અને દોરાને કાપી લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી તમારી પદ્ધતિ બટન કઈ રીતે આપણે ટાંકી શકીએ તે. બરાબર? ચલો, એક્ટિવિટી 4. એક્ટિવિટી 4 જે છે અહીં સંવાદ આપ્યા છે તે વાંચીએ આપણે. મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન અકાઉન્ટ ઇન અ બેંક. કે મહેશ બેંકમાં અકાઉન્ટ ખોલાવવા ઈચ્છે છે. હી ગોઝ ટુ ધ બેંક. એ બેંકમાં ગયો. હી મીટ્સ ધ મેનેજર. તે મેનેજરને મળ્યો. મહેશ સેઝ મે આઈ કમ ઇન સર. મેનેજર સેઝ યસ યુ મે. મહેશે પૂછ્યું કે સર હું અંદર આવી શકું? તો મેનેજરે કહ્યું હા, તું આવી શકે. વોટ કેન આઈ ડુ ફોર યુ? હું તારા માટે શું કરી શકું? મહેશ સેઝ આઈ વોન્ટ એન એસડી અકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક. કે હું તમારી બેંકમાં સ્ટુડન્ટ અકાઉન્ટ ખોલાવવા માંગુ
છો. મેનેજર સેઝ ઓકે, ટેક ધીસ ફોર્મ ફિલિંગ ધ ડિટેલ્સ. સારું, તું આ ફોર્મ લે અને એમાં બધી માહિતીઓ ભર. મહેશ સેઝ સર, આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. તો મહેશે કહ્યું સર, મેં એનું ફોર્મ ભરી જ દીધું છે. મેનેજર સેઝ નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. કે હવે તારો ફોટો એમાં લગાડ અને સહી કર. મહેશ સેઝ હિયર ઇટ ઇઝ. આ રહી. મેનેજર સેઝ, હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. કે મેનેજરે પૂછ્યું કે તું મને કેટલા રૂપિયા જમા કરાવવા ઈચ્છે છે આ ખાતામાં. તો મહેશ સેઝ 500, 500 રૂપિયા. મેનેજર સેઝ ઓકે, નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. હી વિલ ગીવ યુ અ પાસબુક. હવે જે પૈસા લેનાર જે વ્યક્તિ છે, નાણાં લેનાર જે વ્યક્તિ છે, તો તે જગ્યા પર તું જા અને એમને તારા પૈસા આપી દે, તો એ તમને તારી નવી પાસબુક આપશે. મહેશ સેઝ થેન્ક યુ સર. મહેશે કહ્યું તમારો આભાર સર. કે અંતમાં મેનેજરે શું કહ્યું કે સારું, તો એ 500 રૂપિયાને આજે તે ફોર્મ ભર્યું છે ને, એ કોને આપ? નાણાં લેનાર વ્યક્તિને આપી દે, તો એ તને નવી પાસબુક આપશે. એટલે મહેશે કહ્યું તમારો આભાર સર. બરાબર. હવે જો એક્ટિવિટી 5માં અહીં ફોર્મ આપ્યું છે, તો એ ફોર્મ તમારે શું કરવાનું છે કે ધ્યાનથી જોવાનું છે. અકાઉન્ટ નંબર છે, કસ્ટમર ટાઈપ છે, પછી આપણું નામ હોય તે લખવાનું છે. બરાબર. તો આ તમારે જાતે ફિલઅપ કરવાનું છે. બરાબર. આ તમારો હોમવર્ક છે. પછી અકાઉન્ટ ખોલાવવું હોય તો આપણને કયા કયા પુરાવાઓ જોઈએ. ઓકે. તો એ બધું તમારે જાતે એમાં માહિતી લખીને ભરવાનું છે. તો આપણે પછી જોઈશું એક્ટિવિટી 6 આગળના લેક્ચરમાં. એક્ટિવિટી 6 જે છે લીંબુ શરબત છે. લીંબુ શરબત આવડે તમને બનાવતા? તો પછી આવડતું હોય તો વાંધો નહીં, પણ પછી આપણે આગળના લેક્ચરમાં એક્ટિવિટી 6માં જોઈએ કે આજે એક છોકરો છે તે શરબત કઈ રીતે બનાવે છે. લક્ષ્મણ નામનો છોકરો છે, તે શરબત બનાવે છે. તો આપણે જોવાનું છે કે એણે શરબત બનાવવા કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. ઓકે સ્ટુડન્ટ. તો અત્યારે તમારે એક્ટિવિટી 1 to 5 સુધીનો અભ્યાસ કરી લેવાનો છે.